નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2 પાન કાર્ડ હશે તો 10,000 રૂપિયાનો દંડ થશે। જેમાં મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન ઉપાડ્યું છે। મિત્રો નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તે માટે તેના ઉપર જોર આપવામાં મિત્રો આવી રહ્યું છે। 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ મિત્રો લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી। તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા ભારત સરકારનું સૂચન મિત્રો સામે આવ્યું છે। જેમાં સત્તાવાર વેબસાઇટ ઉપર ચેક પણ મિત્રો કરી શકાય છે તમારા નામે મિત્રો કેટલા પાન કાર્ડ લિંક છે। જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું મિત્રો જણાય છે તો સરેન્ડર કરવું આવશ્યક છે, નહીતર નિયમ ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000 રૂપિયાનો મિત્રો દંડ તમને થઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો 19મો હપ્તો જાહેર। જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। જેમાં 2,000 રૂપિયાના મિત્રો 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે મિત્રો ટોટલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે મુજબ 2000નો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં મિત્રો આવ્યો હતો, પરંતુ ઘણા બધા મિત્રો એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી મિત્રો 18મો હપ્તો પણ જમા થયો નથી। જેના પાછળ મુખ્ય કારણ હોય તો મિત્રો ઈ-કેવાયસી અને ખેડૂત રજિસ્ટ્રી છે, જે મિત્રો તમે વહેલી તકે બંને કરાવી લેજો અને મિત્રો કરવાના બાકી હોય તો અત્યારે જ કરાવી લેજો, કારણ કે મિત્રો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે મિત્રો 19મો હપ્તો મિત્રો ડિસેમ્બર મહિનામાં ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં જમા થઈ શકે છે। જેથી તમામ મિત્રોને વિનંતી કરવામાં આવી રહી છે કે ખેડૂત રજિસ્ટ્રી કાર્ડ બનાવી લેજો। 2000નો 18મો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલાં ઈ-કેવાયસી ત્યારબાદ ખેડૂત રજિસ્ટ્રી મિત્રો કરાવી લેજો। જેમાં બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોને મિત્રો બેંક ખાતામાં એક સાથે મિત્રો 2 હપ્તા જમા થઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસ સાચવતા નહીં, ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। જેમાં ગુજરાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના મિત્રો વૈજ્ઞાનિક ખેડૂતોને મિત્રો કપાસનો સંગ્રહ ન કરવાની મિત્રો સલાહ આપી છે। જેમાં દેશમાં મિત્રો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વના કપાસમાં મિત્રો ભાવ વધવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે। ગત વર્ષે મિત્રો આ વર્ષ કરતાં ભાવો ઊંચા રહેશે તેવું વૈજ્ઞાનિક મગલ મિત્રો ધાંધલિયાએ જણાવ્યું હતું। આ સાથે મિત્રો કપાસના ભાવ 1400 થી 1600 સુધી રહેવાની પણ મિત્રો સંભાવનાઓ તેમણે દર્શાવી હતી। તેમજ આ વર્ષે કપાસમાં મિત્રો ઉત્પાદનમાં 3000 ફેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેમ છે, જ્યારે ભવિષ્યમાં મિત્રો તેના ભાવો નીચા જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। તેથી સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમણે મિત્રો ખેડૂતોને પણ ચેતવણી મિત્રો આપી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં મિત્રો નવા નિયમો અને સુધારા થવાના છે તેની મિત્રો થોડીક વાત કરીએ તો જેમાં મિત્રો જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલ યુઝર્સ જાણી લો નવા નિયમો। જેમાં 1 ડિસેમ્બરથી મિત્રો ઓટીપી નહીં આવે, નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી ગયા છે। જેમાં ટેલિકોમ મિત્રો રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જો જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલ 1 ડિસેમ્બરથી મિત્રો ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરે છે તો વપરાશકર્તાઓને વિલંબિત મિત્રો ઓટીપી પ્રાપ્ત થશે તેવું મિત્રો જાણવા મળ્યું છે। જો તમે બ્રેકિંગ અથવા મિત્રો રિઝર્વેશન કરાવવાનું કામ કરો છો તો મિત્રો તમારો ઓટીપી મોડો આવશે, કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી ઓટીપી સંદેશાઓ દ્વારા મિત્રો લોકોને ઉપકરણો સુધી પહોંચે છે અને તેનાથી લોકોને મિત્રો ભારે નુકસાન થાય છે। તે માટે મિત્રો આ નવા નિયમો લાગુ કરવામાં 1 ડિસેમ્બરથી મિત્રો આવવાના છે। તો મિત્રો તમને ઓટીપી થોડી
પરેશાનીઓ તમને જોવા મળી શકે છે, તો મિત્રો તમારે આ જાણી લેવાનું છે। આગળના મિત્રો ફેરફારની વાત કરીએ તો જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તમારે આધાર કાર્ડ અપડેટ કરવું પડશે। મફત આધાર અપડેટ માટે જેની મિત્રો છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે। ભારતમાં દરેક સરકારી કામકાજ માટે આધાર કાર્ડ મિત્રો જરૂર પડે છે। દરેક કચેરીઓમાં મિત્રો આ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે। અમુક મિત્રો ગેર સરકારી કામકાજમાં પણ મિત્રો આધાર કાર્ડ માંગવામાં આવે છે। આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેની મિત્રો અપડેટ કરવાની મિત્રો ફ્રી હોય છે। તેની મિત્રો તારીખ લંબાવવામાં મિત્રો આવી ગઈ છે, જેમાં 14 ડિસેમ્બર મિત્રો રાખવામાં આવી છે। તો વહેલી તકે તમે આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો। આગળના મિત્રો ફેરફારોની વાત કરીએ તો નમો લક્ષ્મી યોજનામાં મિત્રો ફેરફાર કરવામાં આવી જશે, જેમાં મિત્રો નમો લક્ષ્મી યોજનામાં મિત્રો કેટલાક ફેરફારો ડિસેમ્બર મહિનામાં થવાના છે। આગળ વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ પણ બદલાશે અને પેટ્રોલ ડીઝલ ગેસ બદલાવાની મિત્રો સંભાવનાઓ છે। પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં પણ મિત્રો બદલાવ આવશે ડિસેમ્બર મહિનામાં મિત્રો તેવા એંધાણ છે। તો મિત્રો ઓનલાઈન મેમોથી ન સુધરતા વાહન ચાલકોને લાયસન્સ પણ મિત્રો રદ કરવામાં આવશે અને ઢગલાબંધ મિત્રો તેની અરજીઓ આરટીઓમાં પણ મિત્રો મોકલવામાં આવી છે। તો મિત્રો ડિસેમ્બરમાં મોટા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડિસેમ્બરમાં આવશે મિત્રો માવઠું અને વરસાદ, જેમાં બંગાળની ખાડીમાં મિત્રો એક વાવાઝોડું બનવાનું છે। અત્યારે 90% તેની મિત્રો સંભાવનાઓ છે કે વાવાઝોડું બનશે। તો મિત્રો સાઉદી અરેબિયામાં તરફથી મિત્રો નામ આપવામાં આવ્યું છે, આવશે મિત્રો આ વાવાઝોડું, જેનું નામ મિત્રો ફેંગલ આપવામાં આવ્યું છે। આ વાવાઝોડાથી મિત્રો ગુજરાતને કોઈ પણ ખતરો નથી, પણ મિત્રો આનાથી ગુજરાતીઓને ડરવાની જરૂર પણ નથી, જેમાં ગુજરાતમાં 30 નવેમ્બર સુધી મિત્રો કોઈ માવઠાની સંભાવનાઓ નથી। ડિસેમ્બર મહિનામાં મિત્રો પ્રથમ સપ્તાહમાં રાજ્યના મિત્રો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો માવઠા સાથે વરસાદ પણ પડશે તેવું મિત્રો પરેશ ગૌસ્વામી મિત્રો આગાહી કરીને જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમો તોડ્યા તો હવે તમારી મિત્રો ખેર નહીં, કેમ કે મિત્રો અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં કાબૂમાં લાવવા ઉચ્ચ અધિકારીઓ મેદાને મિત્રો આવ્યા છે। પોલીસ દ્વારા મિત્રો સરપ્રાઇઝ કોબિંગમાં મિત્રો નંબર પ્લેટ વગરની બ્લેક ફિલ્મ ગાડીઓવાળી લાયસન્સ, પીયુસી ઇન્સ્યોરન્સ જેવા જરૂરી દસ્તાવેજો પુરાવા ચેક કરવામાં મિત્રો આવ્યા હતા। પોલીસે લખેલા વાહનોના દંડ કરાયો, તેમજ મિત્રો 40થી વધારે વાહનો પણ મિત્રો જમા કરવામાં મિત્રો પણ આવ્યા હતા। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની વારે આવી ગુજરાત હાઈકોર્ટ, જેમાં ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં મિત્રો અખાડા કરતી ઇન્સ્યોરન્સ કંપનીને તાકીદ કરવામાં આવી રહી છે। ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમાની રૂપિયાની મિત્રો ચૂકવણી મામલે થયેલી જાહેર હિતની અરજીઓની મિત્રો સુનાવણીમાં મિત્રો હાઈકોર્ટ ઇન્સ્યોરન્સની કંપનીઓની મિત્રો સાફ વાત કરવામાં આવી હતી અને સંભળાવવામાં આવી હતી। જ્યાં સુધી કંપની ખેડૂતોને પાક વીમાના રકમની ચૂકવણી નહીં કરે ત્યાં સુધી તેમની મિત્રો રજૂઆત કોર્ટ દ્વારા મિત્રો સાંભળવામાં આવશે નહીં, તેવા મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।